હેલો એવરીવન, તો આજની સવાર આપણે થઈ હતી શીરાથી અને એના પછી મેં શું મંગાવ્યું ને શું આવ્યું એ જો ગાઈસ મારી આ વસ્તુ આવી ગઈ છે. હું આના માટે બહુ જ એક્સાઇટેડ હતી સાચે. સો મેં આને ક્યારનું આપી હતું. સો ફાઇનલી ઇટ્સ હિયર. શું જોઈએ કે કેવું ટર્નઆઉટ થયું છે. હું ઓર્ડર આપીને વડોદરાથી અહીંયા આવી ગઈ હતી. સો ફાઇનલી ઇટ્સ હિયર. સો લેટ્સ સી. I'm really loving this dosa. ये पायल है. સો કેટલી મસ્ત લાગી રહી છે તમે ખાલી જુઓ. સો ઇટ્સ લુકિંગ ટુ પ્રિટી. કેટલું મસ્ત લાગી રહ્યું છે તમે ખાલી જુઓ. અને મેં 2 ઓર્ડર કર્યા હતા, એક મેં આરું અને એક દીદીનું. તો સાથે મને મળી છે ક્યુટ રિયરિંગ. સો ફાઇનલી આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ઇટ કે હવે હું આને ક્યારે વેર કરીશ. એક હું એક ઓપન કરીને તમને બતાવું. તમને બી ઓર્ડર કરવો હોય તો મને ડીએમ કરી દેજો ફટાફટથી. ઓકે. સો ઇટ્સ લુકિંગ ટુ પ્રિટી. આઈ એમ ગોઈંગ ટુ વેર ઇટ. ચલો મળીએ પછી. હું બહાર જાઉં છું. પછી સાંજે અમે લોકો બધા નીકળી ગયા ખેતરમાં જવા માટે, કેમ કે મોટા પપ્પા આવ્યા હતા. તો ખેતરમાં શું આવ્યું છે શું નહીં એ બધું જોવા જવું પડે છે, કેમ કે અમે લોકો વરસના વચલા દિવસે આવીએ છીએ એટલા માટે. પછી બબુડી બેસી ગઈ અમારી એની સવારીમાં. મસ્ત ખેતરના વ્યૂ લેતી લેતી પહોંચતી હતી અમારા ખેતરમાં, કેમ કે બબુડી ફર્સ્ટ ટાઈમ ખેતરમાં જઈ રહી હતી. અને આ બધા એમના ઘર છે જે અમારા ખેતર વાવે છે, એમના ઘર છે. તો અમે ચાલીને એટલે ગાય કે થોડી વોક બી થઈ જાય આપણી સારી, અને એમને મળી બી લઈએ, બેસી બી લઈએ. એટલે તો ખેતરમાં તમે જોઈ શકો છો કે બાજરી આ વખતે અમે વાવી હતી. તો મોટી મમ્મી બી કહેતી હતી કે મૈત્રી બ્લોગ ઉતારે છે, અમે લોકો ખેતરમાં આવ્યા છીએ, સનસેટ થઈ રહ્યું છે અને બીજી બધી વસ્તુ. પછી અમે ખેતરમાં પહોંચી ગયા હતા. અને ભાઈ સાહેબ અંદર જવાનું નહોતું, કેમ કે અમારા જોડે નિર્વી હતી. તો ખાલી મોટા પપ્પા અંદર ગયા જોવા માટે કે શું છે શું નહીં, અને એ લોકો શું કર્યું છે શું નહીં એ બધું. અને અમે બેસી રહ્યા હતા. અને આજે ઘરે આવીને મેં બનાવવાની હતી ચૂલા પર જમવાનું, કેમ કે મારે બી શીખવું છે ભાઈ ચૂલા પર જમવા બનાવતા. અને ઘરે આવવાના ટાઈમે નિર્વી મેડમ એમના સવારીથી ઉતરી ગયા અને બેસી ગયા અમારા ઉપર અમને સવારી બનાવીને. અમે ખાવાનું બનાવતા હતા અને અમને એક ખબર મળી. શું ખબર હતી એ તમને નેક્સ્ટ પાર્ટમાં